પપ્પા, આ ફૈબા બધું જે કે એ સાચું જ હોય કે ના? તો એમણે તમને જે બધી વાત કરી છે ફુવા વિશે, કે ફુવા દારૂ પીને આવે ઘરે, હેરાન કરે છે, મારે છે ફૈબાને, આપણને તો આ જ વાત ખબર છે ને. એનાથી વધારે આપણને કઈ ખબર નથી ને. પહેલા હું બધું કહેતો હતો કે મારી બેન ખોટું ના બોલે, પણ હવે તો હું ખોટું બોલે કે સાચું બોલે હું કાંઈ નથી કહી શકતો. ન જ કહી શકો, અને સારું કહેવાય કે તમે કઈ નથી કહી શકતા. પૂછો કેમ? પૂછો કેમ? હા, કેમ કે હું ફુવાને મળીને આવ્યો છું અને ફુવાએ મને સાચી હકીકત જણાવી દીધી છે, પણ હું તમને નહીં કહું. એટલે પણ શું હકીકત છે મને કે તો ખબર પડે ને. હા કહું, પણ તમારે છે ને ફૈબાને આ ઘરમાંથી કાઢવા પડશે તો કહું. વાત કેવી છે એના ઉપર ખબર પડે ને. વાત કેવી છે એટલે શું? વાત એવી જ છે કે ફૈબાનો જ વાંક આવવાનો છે, અને તમને તમારી બેન ઉપર ભરોસો વધારે કરવાની જરૂર નથી હવે. હા તો એનો વાંક હશે તો એને હું એના સાસરે મોકલી દઈશ. બહુ સારું, આ જ સાંભળવું હતું. અને તમે જે આ ફૈબાનું અત્યાર સુધી ઉપરાણું લીધું ને એના માટે ઘરમાં બધાને સોરી કહેવું પડશે. એ ભાઈ, લાંબી લાંબી નહીં, જે હોય ને એ ચોખ્ખી વાત કર. તું ફુવાને મળ્યો, શું વાત થઈ એ મને કહે. ઉભારો કહું છું. મીરા, મમ્મી, હા બધા બહાર આવો. શું છે? શું થયું? શું? બેસો બેસો, બધાને જ કહું છું. પણ આમ અચાનક બધાને સોળો બોલાવ. તું સાંભળ તો ખરી પેલા, એ કંઈક કહેવા માંગે છે. હા ચાલુ જ કરી દે આવી જ કરો. જુઓ, ફૈબાની વાત છે. મારે નથી સાંભળવું. અરે ઊભી તો રે. તો હું પણ જાઉં. અરે પણ હું છે મમ્મી? હા અરે આજુબાજુ વાળા કે છે ઈ ઓછું છે કે હવે આપણા બધા વચ્ચે પણ ફૈબાની જ વાત થશે. આજુબાજુ વાળા બધાએ જે કીધું છે ને એ સાચું જ છે, અને હવે એનું સોલ્યુશન આવવાનું છે. હા સાંભળો, હું ફુવાને મળવા ગયો હતો. એટલે જો કે મળ્યો નહોતો, રસ્તામાં ફુવા મને ઓળખ્યા જ નહોતા. કંટાળી ગયા છે ફૈબાથી, અને એને કહ્યું છે કે હું ફૈબાને ક્યારેય તેડીશ નહીં, એ તમારા ઘરમાં જ રહેશે. છૂટાછેડા આપવા હોય તો હું તૈયાર છું, બાકી ફૈબા સાથે મારે કોઈ સંબંધ નહીં. ભંગાર વાત માટે બધાને બેસાડ્યા હતા. આગળ સાંભળ ને. હા મને ખબર જ હતી કે આ વાત ભંગાર જ લાગશે, કારણ કે ફૈબા અહીંયા રહી તમને કોઈને નહીં ગમે અને મને નહીં ગમે. એણે એમ પણ કીધું કે હું દારૂ પીને છોકરીને મારતો તો એવું કીધું. બચારો શરીફ માણસ છે. હા હા, તમે ફુવા ઉપર જરાય દયા નથી આવતી પપ્પા? એમની સામે તો જુઓ. હા, આટલું સારું મોઢું, બચારાના કેટલા લાંબા વાળ હતા, આ આટલા વાળમાંથી એટલા વાળ થઈ ગયા છે, એટલા રહ્યા છે હવે. એ વાત હતી. વાત પપ્પા બીજી વાતે લઈ જાય છે, હું કઈ બીજું કહેવા માંગુ ભાઈ છું. ભાઈ તું પેલા વાત કર ને કે શું થયું છે. એ પછી આપણે હેલ્થ રોગ માટે સોલ્યુશન લઈ આવીશું ને. પહેલા વાત તો કરીએ. ચોરી. હે? કોને? ચોર. કોણ ચોર? આ ચોરી કરી છે. તમે હાય હાય, તમે આવું ક્યારથી કરવા માંડ્યા? મને ખબર જ હતી કે આ ભાઈ ઘરમાં આવશે ને પૂરું નહીં પડે ને એટલે આપણે આવા કાંડ કરવા જ પડે. મેં નથી કરી ચોરી, અને ચોર ફુવાય નથી, ફુવાનું નામ પણ ન લેતા કોઈ. ભાઈ, આપણે બધામાંથી કોઈ નથી. તને ખબર છે કોણે ચોરી કરી? ફુવા મને આવી રીતે કહેતા હતા. પણ તો નામ દે ને, કોણે ચોરી કરી એમ. ફૈબાઈ. એ તારી કઈક ભૂલ થતી હશે. ખબર જ હતી નહીં માં. તમારી કઈ ભૂલ થતી જ હશે. કોઈને ચોરી કરવાની શું જરૂર? હું માનું છું કોઈને એક વાર તો મારે તો માણસ એમને જ પડી જાય ને ચોરી કરવાની. મીરા, હું માનું છું કે તારી ફૈબા ચોરી કરે. ફુવાએ મને વાત કરી છે કે એ લોકોના ઘરમાં જે ઝઘડો થયો હતો એ શું કામ થયો હતો, કારણ કે ફૈબા વાતે વાતે એના પર્સમાંથી પૈસા ચોર્યા કરતા હતા, ઘરમાં પણ ચોરી કરતા હતા, ઘણા બધા રૂપિયા ભેગા કર્યા હતા. એક દિવસ ફુવા જોઈ ગયા, ફુવાએ પકડ્યા, ફુવાએ કીધું કે આ તું શું કરે છે, ન બોલ્યા. બંને વચ્ચે રકઝક થઈ, ઝઘડો થયો, મોટો ઝઘડો થયો. ફુવાએ ધક્કો મારીને ફૈબાને બહાર કાઢી મૂક્યા. ફૈબા અહીંયા આવી ગયા, ને ફૈબા અહીંયા આવીને ખોટું બોલે કે ફુવા દારૂ પીવે છે, ફુવા ફૈબાને મારે છે, ફૈબા સાથે આમ તેમ કરે છે, અને ફૈબા શરીફ બનીને આપણા ઘરમાં આપણને બધાને હેરાન કરે છે. આદિ, શ્વાસ લઈ લો. હા, શ્વાસ. અરે પણ હવે શાંતિ કર. પપ્પા અને હું કહું તું ચૂપ બેસ. હું કહું ને એનો જવાબ આપ. તને ફુવાએ જે વાત કરી એ બધી વાત સાચી છે? 100% સાચી છે. તને વિશ્વાસ છે? પૂરો વિશ્વાસ છે. એ માણસ જે એના હૃદયમાંથી બોલતો હતો માણસ,
આંખમાં આંસુડા આવતા આવતા રહી જતા હતા. એ માણસ ખોટું કેવી રીતે બોલી શકે? સાચી વાત છે. ઠીક છે, તો હવે હું પગલાં લઉં છું. એક્શન લ્યો, પગલા નહીં, એક્શન, ધડાકાવાળી એક્શન. રીચા, બોલાવો. હું જાઉં? અહીં આવ રીચા. અરે બોલો ને ભાઈ. હા. શું થયું કેમ આમ હસે છે આદિ? અને ભાઈ આ બધા તમે લોકો ભેગા થઈને મને શું કામ બૂમ પાડો છો? આરતી કરવા. તમારી આરતી સન્માન કરવા માટે. પપ્પા ચાલુ કરો સન્માન. શું હા, ભાઈ સન્માન કરવું છે મારું? હા. હા, સરસ. તારા કર્મો બહુ સારા છે. મારા હા, મહાનાત્મા. અને એની આખી કહાની આપણા ઘર સુધી પહોંચી ગઈ છે. એટલે હું કઈ સમજી નહીં. શું કહેવા માંગો છો ભાઈ? આદિ જે વાત કરે છે એ સાચી છે. કઈ વાત? હું પૂછું હમણાં. શાંતિ રાખ. પૂછો ને ભાઈ. હા, તે તારા સાસરિયામાં તારા ઘરમાં ચોરી કરી હતી? આજે ધૂંબોમાં અવાજ અટકાઈ ગયો. સાચું બોલ, હા યા ના. ભાઈ આ ખોટી વાત મળી છે. એક વાત સાચી બોલ ને પછી બીજી વાત પૂછું તને. ખોટો જવાબ. ટીંગ ટીંગ ટીંગ. બીજો પ્રશ્ન પૂછો. ભાઈ તમને જેને પણ કહ્યું ને સૌ ખોટું. ચોરી ચોરી હું અચ્છા, નથી કરી. ચાલો બીજું પૂછો ને. નથી કરી નહીં, નથી કબૂલ. બીજી વાત, મિત્તલના પપ્પા દારૂ પીને ઘરે આવતા હતા અને મારકૂટ કરતા હતા, મિત્તલને મારતા હતા. આ વાત સાચી છે કે ખોટી છે? આ પણ ખોટી હશે ને? એટલે ક્યારેક ક્યારેક ગુસ્સે થઈ જતા હતા. ટીંગ 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 ટીંગ. દારૂ પીને આવતા હતા ના તો શું કહે ખોટી વાત કરે છે? પપ્પા આ તો હું ડરી ગઈ. ધીમે ધીમે થોડું. હા હમણાં તું જો ને પાના ખુલવા દે ને. બીજી વાત, તે જેટલી પણ તારા પરિવારની અહીંયા પિયરમાં વાત કરી છે એ બધી ખોટી વાતો છે કે સાચી વાતો છે? 50% ખોટું નહીં બોલતી. નહીંતર આજ તારો ભાઈ તારા પક્ષમાં નથી, સમજી લેજે. ભાઈ ખોટું બોલી ગઈ. બસ. થાઓ શરમ નથી આવતી? તું જૂઠું બોલી અમારી સામે. જોયું ને તમારા ભાઈને પહેલા જ ઘરમાંથી બહાર કાઢવાના હતા. કહેતી હતી ને કાજલબેન અને રીચાબેન. એક મિનિટ, મને એની સાથે વાત કરી લેવા દો. બીજું, તું આ લોકોની સામે ખોટું બોલતી હતી, આ લોકો સાથે લડાઈ ઝઘડા કરતી હતી. ઠીક છે, એ બધા તારા વિરુદ્ધમાં બોલતા હતા, પણ હું તો નતો બોલતો ને. હું તો તારા પક્ષમાં વાત કરતો હતો ને. હા ભાઈ. બેટા પાણી. ના ના, કઈ જરૂર નથી. હા ભાઈ તમે મારા પક્ષમાં જ હતા હંમેશા અને મારા પક્ષમાં જ રહ્યા. તો પણ મને છેતર્યો, તોય પણ મને ખોટી વાતોમાં ભરમાવીને મારા પરિવારની વિરુદ્ધમાં ઊભો કર્યો. નહીં નહીં ગોળ ગોળ નહીં, સ્પષ્ટ વાત જોઈએ મને. કષ્ટ જ તો બોલું છું. વિશ્વાસઘાત કર્યો છે તમે. હા, આ તમારા ભાઈએ જેટલો તમને પ્રેમ કર્યો એટલો જ તમે એમનો ગેરફાયદો ઉઠાવ્યો. વિશ્વાસઘાત કર્યો, છેતરપિંડી કરી. હા, ન કહેવાનું કહી કહીને તમે એમને ગુસ્સે કર્યા. આ પરિવાર સાથે ઝઘડો કરાવરાવ્યો. અમારી સામે પપ્પા અમને ખીજાયા કરે, એ તમને ગમતું હતું. અને આટલાથી ઓછું નથી છે ને, વધારેમાં ઓછું એની દીકરીને પણ પાઠ ભણાવે છે ઊંધા ઊંધા. એ તો તમે પૂછ્યું નહીં. બીજી વાત, હા, બીજી ત્રીજી વાત પછી કરજો. આપણે ઘણા બધા સવાલો પૂછવાના છે હજી, પણ છે ને આ બધા સવાલો થોડી વારમાં જ તે. હા, મેં ફુવાને ક્યારનો ફોન કરેલો છે, હજી સુધી પધરામણી ના કરી. એ આવે ને પછી જ્યાં ખોટા જવાબ પડ્યા છે ને એ પણ સાચા પડશે. તમે જુઓ ને. આ ફવા કાં પોગ્યા તમે? હવે આવો ને જલ્દી અહીંયા. હા, છે ને મામલો મેદાને પડ્યો છે. આવો. હા,
શું કીધું? ગેટે ભોગી ગયા. આવે છે તું આવે છે વાહ હવે ફેસલો આજે તત બધું થશે તમ 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 તમરા બોલે રે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હારું તો તમે આવી ગયા હો ભાઈ કુમાર તમે નહીં માનો અમે બધા કેટલા ટાઈમ થયા તમારી જ રાહ જોતા હતા. પણ એવી શું વાત છે તો મારી રાહ જોઈને ઊભા થયા? અરે ફુવારા તો તમારી જોવી જ પડે ને. હાંસા આવો થોડાક ઓરા આવો. હા તમને વાત કરું. હા જો મારા ફૈબાના અમુક સવાલોના જવાબ ખોટા પડ્યા છે. મેં મશીનથી કાઉન્ટ કર્યા છે. ટિંગ ટિંગ વાગી ગયું છે. અને હવે તમે છે ને ફરીથી પપ્પા પૂછશે. તમે ખાલી ડોળા કાઢીને સામે જોજો. હવે જોઈએ કે સાચો પડે છે કે નહીં. પપ્પા પૂછો. પહેલો સવાલ પૂછો. કુમાર મારી બેન એવું કહેતી હતી કે મેં ઘરમાં ચોરી નથી કરી. તો આ વાત સાચી છે કે ખોટી છે? પૂછો એમ. એને તો પૂછું. હવે પૂછો ને. જવાબ આપો. હા ભાઈ ચોરી કરી હતી. ટન 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 છું. હવે એને ફુવાની આંખ દેખાઈ ગઈ. અને બીજી વાત એ ઘરમાં એવી વાત કરતી હતી કે મિત્તલના પપ્પા દારૂ પીને ઘરે આવતા હતા, ઝઘડો કરતા હતા અને અમારી ભાણકીને તમે મારતા હતા. ભાઈ હવે દારૂ ખાટો છે, કડવો છે, મીઠો છે, મારી જિંદગીમાં મેં કોઈ દી ચાખ્યું નથી. બોલો હવે. કઈ નહીં, મારી ભૂલ થઈ ગઈ. ભાઈ તમે અત્યારે જે સવાલ કરી રહ્યા છો એ બધા સાચા છે. મેં મારા ઘરમાં ચોરી પણ કરી, આમના પર ખોટો આરોપ પણ મૂક્યો અને મિત્તલ માટે તો એ બધું જ ધ્યાન રાખતા હતા. પણ હું જૂઠું બોલી, ખોટું બોલી. હવે 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 નથી કરવું. તારી જીભડી ક્યાં ગઈ? ગામને છેતરવા નીકળે છે અને સોસાયટીમાંથી પૈસા ઉઘરાવે અને ઉઘરાણી વાળા ઘરે આવે અને અમને સોસાયટીમાં બદનામ કરે. ભાઈ મારી ભૂલ થઈ ગઈ. તમારા બધાની માફી માંગુ છું. મારી દીકરીને ભાભીએ કહ્યું ને હું ચડાવતી હતી કે વસ્તુ હોય કે ન હોય ત્યારે હા પાડવાની અને 4 વાર પણ માંગવાનું. પછી પણ એ બધી ભૂલ મારી છે. કારણ કે હું ચોરી કરતા પકડાઈ ગઈ ને તમારા બનેવીએ મને એમ કહ્યું હતું કે જા તારા પિયરમાં જતી રહે. એટલે હું ગુસ્સામાં મિત્તલને લઈને આવી ગઈ અને અહીંયા આવીને પણ હું રોપ જમાવા માંડી. આદિ, મીરા, ભાઈ, ભાભી, કાજલ બધાની હું માફી માંગુ છું. મને ખબર છે મેં તમને લોકોને બહુ હેરાન કર્યા, ન બોલવાનું બોલી, પણ સાંભળો ને હવે મને મારી ભૂલ બસ 1 થી 6 વિનુભાઈ, હું તમારી બેનને લઈ જવાનો નથી. અરે તમે એવું ન કરો. એણે એને પોતાની ભૂલ સ્વીકારી લીધી છે અને હવે અમને વચન આપ કે આજ પછી હું તમને કોઈ દિવસ ફરિયાદ કરવાનો મોકો નહીં આપું. કોઈ દિવસ મોકો નહીં આપું. ફરિયાદ કરવાનો જ કરીશ. હા ફરિયાદ કરવાનો કોઈ દિવસ મોકો નહીં આપું. તમારા વિશે સારું જ બોલીશ. કોઈ દિવસ ઝઘડો નહીં કરું, કંઈ જ નહીં કરું. તમે કહેશો એમ જ કરીશ અને મિત્તલને પણ સારું શીખવાડીશ. બસ હા હવે એક પ્રોમિસ મને આપ. હા ભાઈ બોલો ને. હું સુખી હોઈશ તો પણ એ ઘરમાં રહીશ, દુખી હોઈશ તો પણ એ ઘરમાં રહીશ. હું સાંભળ મારી વાત પહેલા. હું કોઈ દિવસ એ ઘરની ફરિયાદ કરવા કે તમારી રજા વગર રોકાવા કોઈ દિવસ નહીં આવું. હા ભાઈ હું નહીં આવું. તમે કહેશો, તમે બોલાવશો તો જ આવીશ. અને એ ઘરની ફરિયાદ તો શું, એ ઘરની આટલી પણ વાત નહીં કરું. મને માફ કરી દો, મારી ભૂલ તમે સમજાવી. સારું ચાલ, તને કરી માફ. પણ એક વાત યાદ રાખજે, આજ પછી ઘરમાં ક્યારેય ચોરી કરી છે ને નહીં કરું. તો ના તો તને હું હાચવીશ કે ના તારો ભાઈ હાચવશે. નહીં કરું. ભાઈ આટલા દિવસ મને સહન કરી એ બદલ આભાર. ભાભી તમારો તો ખૂબ આભાર. ને કાજલ બેટા તારો ખૂબ આભાર. મીરા બહુ ભૂલ થઈ ગઈ. ઝેરવાળી વાત પણ માફ કરી દેજે. આદિ ચાલ બેટા જઈએ, સામાન મોકલી આપજો. હા ઓ ફુવા છે ને શું બાકી રહી ગયું બોલી જ છે. આવજો હો ભાઈ, વેલા ના આવતા. પણ ફુવા તમને શું કહું છું, તમે નહીં હદ મોકલું. કરો છો હો. હવે નહીં મોકલું. સંભાળીને. હવે જવા તો દો.
ચાલો કેટલા સમયથી ઉતાવળ કરતા હતા કે ભાઈને કાઢો. જય શ્રી કૃષ્ણ. કેટલા સમયથી ઉતાવળ કરતા હતા કે ભાઈને કાઢો, ભાઈને કાઢો. થઈ જાય છે તો પાછા બોલાવે. ના પપ્પા એક મિનિટ એ એ એ તમે ક્યાં જાઓ? તું ફુવાને હું કહેવા લીધું કહી દે. કઈ નહીં આ મહામાયાને એ જ સાચવી શકે એમ. અરે પણ મારી વાત તો સાંભળો. તમારી બેનને તમે જ જાણો. હવે મારે નથી જોતી ક્યારેય. અરે પણ તું, અરે કોઈ નહીં, પણ તું તો મારી વાત સાંભળ. અરે મારે મારી ભૂલ સ્વીકારવાની હતી તમારી સામે. મારે માફી માંગવાની હતી કે મારા બેનની પ્રેમની લાગણીની વેણમાં ને વેણમાં હું મારા ઘરની ફરજો ભૂલી ગયો તો. મને માફી માંગવાનો મોકો ન દીધો. મારી બેનને તો મેં માફ કરી દીધી, મને કોઈ માફી ન કર્યો.